નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડિસેમ્બર મહિનો હવે તેના અંતિમ પડાવ પર છે અને આપણે સૌ નવા વર્ષ 2026ને આવકારવા માટે સજ્જ છીએ। અત્યારે આખું ગુજરાત ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે નવા વર્ષની શરૂઆત કેવી રહેશે? શું વર્ષ 2026ના પ્રથમ દિવસે કડકડતી ઠંડી પડશે કે પછી વાદળછાયું વાતાવરણ જોવા મળશે? હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મોટી આગાહી કરી છે। ગુજરાતીઓએ હવે હળવી ઠંડીને અલવિદા કહી હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે। આપણે વિગતવાર વાત કરીશું કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં કેવા મોટા ફેરફારો આવવાના છે અને કયા વિસ્તારોમાં પારો ગગડવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આગામી 2 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, એટલે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન ઠંડીનું સ્તર જળવાઈ રહેશે, પરંતુ કોઈ અતિશય ઠંડીની લહેર અત્યારે જોવા મળશે નહીં। જો કે પવનની દિશા બદલાવાની સાથે જ ઠંડીનો મારો તેજ બનવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે રાજ્યમાં અત્યારે પારો 12 થી 15 ડિગ્રીની આસપાસ સ્થિર છે, પરંતુ આ શાંતિ લાંબો સમય ટકવાની નથી। ગુજરાતના હવામાનમાં 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે। જો કે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે માવઠાની કે વરસાદની કોઈ આગાહી કરી નથી, પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એક પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના વિવિધ ભાગો સુધી વર્તાશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ પલટાને કારણે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે। મીડિયા અહેવાલો અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 4 દિવસો માટે ખેડૂતો અને નાગરિકોને સાવધ કર્યા છે। તેમની આગાહી મુજબ ડિસેમ્બરના છેલ્લા 4 દિવસો એટલે કે વર્ષના અંતિમ દિવસોમાં રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે અને કડકડતી ઠંડી પડશે। લઘુત્તમ તાપમાન ગગડીને આશરે 10 ડિગ્રી સુધી જઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધુ જોવા મળશે। આ દરમિયાન ઉત્તરીય પ્રદેશમાં હિમવર્ષા અને સખત ઠંડીની અસર ગુજરાતના મેદાની વિસ્તારો સુધી પહોંચશે। જમ્મુ કાશ્મીરના ભાગોમાં તાપમાન માઇનસમાં જવાથી તેની સીધી અસર આપણા વાતાવરણ પર પડશે અને લોકોએ ઘરની બહાર નીકળતી વખતે ગરમ કપડાનો સહારો લેવો જ પડશે। જાન્યુઆરી માસ સમગ્ર રીતે ઠંડો રહેવાની સંભાવના છે। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેના મતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ 10 કે 11 જાન્યુઆરીથી ઠંડીનું મોજું ફરી વળશે। અસલી ઠંડીનો રાઉન્ડ 17 જાન્યુઆરી પછી શરૂ થશે, જ્યારે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ સમયગાળા દરમિયાન પવનનો વેગ વધશે અને તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાશે। પતંગબાજો માટે પણ મહત્વના સમાચાર છે। અંબાલાલ પટેલે ઉત્તરાયણ સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહથી પવનની ગતિમાં ફેરફાર થશે। 10 જાન્યુઆરીથી ઠંડી વધવાની સાથે ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો ફૂંકાશે, જે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર બની શકે છે। મીડિયા અહેવાલો અનુસાર આ વર્ષે લા નીનો અને અલ નીનોની અસરને કારણે વૈશ્વિક વાતાવરણમાં જે ફેરફાર થયા છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે। ટૂંકમાં કહીએ તો 2026નું નવું વર્ષ તમારા માટે ઠંડુગાર રહેવાનું છે। ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીનો મારો તેજ રહેશે। જાન્યુઆરીના પ્રારંભમાં વાદળો આવશે અને મધ્ય જાન્યુઆરી પછી હાડ થીજવતી ઠંડી કાતિલ ઠંડી પડશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।